વૈષ્ણોદેવી ધામમાં લેન્ડસ્લાઇડ 31ના મોત. મૃતકોમાં મોટાભાગના શ્રદ્ધાળુઓ. બચાવ કામગીરી ચાલુ. મૃત્યુઆંક હજુ વધી શકે છે. મંગળવારે જમ્મુના કટારા સ્થિત વૈષ્ણોદેવી ધામ ખાતે અર્ધકુમારી મંદિર પાસે થયેલા ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 31 પર પહોંચી ગયો છે. અકસ્માત મંગળવારે બપોરે 3 વાગે વૈષ્ણોદેવીના જૂના ટ્રેક ઇન્દ્રપ્રસ્થ ભોજનાલય પાસે થયો હતો. ગઈકાલે મોડી રાત સુધી 7 લોકોના મોતના અહેવાલ હતા, પરંતુ સવારે આ સંખ્યામાં વધારો થયો. વહીવટી તંત્રનું કહેવું છે કે મૃત્યુઆંક વધુ વધી શકે છે. હાલમાં વિસ્તારમાં ભારે વરસાદને કારણે વૈષ્ણોદેવી યાત્રા સ્થગિત કરવામાં આવી છે. મંગળવારે જમ્મુ શહેરમાં 24 કલાકથી ઓછા સમયમાં 9.8 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો, જેના કારણે ઘણી જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઘર અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. તો ઉત્તર રેલવે જમ્મુ કટરાથી દોડતી અને આજે અહીં રોકાતી 22 ટ્રેનો પણ રદ કરી છે. આ ઉપરાંત 27 ટ્રેનોને ટૂંકા ગાળા માટે બંધ કરવામાં આવી છે. જો કે કટરા શ્રીનગર વચ્ચે ટ્રેન સેવા ચાલુ છે.